નમસ્કાર. શ્રદ્ધેય શ્રી નાગરાજજી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા તેમને વંદન કરતા આપણે આપણા આજના સત્રનો પ્રારંભ કરીએ. ગઈકાલે જે અટક્યા હતા ત્યાંથી આજની ચર્ચાને આગળ ધપાવીએ. ગઈકાલ સુધીની ચર્ચાને લઈને કોઈ શેરિંગ હોય, કોઈ પ્રશ્ન હોય તો એના ઉપર વાત કરીને આગળ વધીએ. નથી લાગતું તો આગળ વધીએ. તો આજે જે નવો પ્રશ્ન છે, બાબાજીને પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો છે. आप दिल्ली में भारत के चीफ जस्टिस वेंकट चलैया जी से मिले थे और सार्वभौम न्याय के बारे में उनसे पूछा था, जिसका उत्तर उनके पास नहीं था. भारत में न्याय अलग, पाकिस्तान में न्याय अलग. भारत में ही हिंदू के लिए अलग न्याय और मुस्लिम के लिए अलग न्याय. इस तरह न्याय के बारे में बहुत भ्रम है. आपने कहा न्याय परिवार में प्रमाणित होता है, जबकि हम सोचते हैं न्याय अदालत में होता है. स्पष्ट करें. અને પ્રશ્ન તો સરળ ભાષામાં પૂછ્યો છે, એટલે મારા ખ્યાલથી પ્રશ્ન બાબતે આપણે કઈ આગળ ચર્ચા નથી કરતા, એના જવાબ ઉપર આગળ વધીએ છીએ. પ્રશ્ન સ્પષ્ટ થઈ ગયો ને મિત્રો? હા, થઈ ગયો છો. હા ને? હા. અને આપણા જે ચીફ જસ્ટિસ હતા વેંકટ ચલૈયાજી, બાબાજીને મળ્યા હતા ત્યારે એમની વચ્ચે ન્યાયને લઈને ચર્ચા થઈ હતી. એ સંદર્ભમાં એમને પ્રશ્ન પૂછવામાં આવે છે. उत्तर सूत्र रूप में कहा गया है, संबंध, मूल्य, मूल्यांकन, उभय तृप्ति यही न्याय है. અને ન્યાયની પરિભાષા તો સંબંધ, અને તો સંબંધની ઓળખ, સંબંધમાં નિહિત મૂલ્યની ઓળખ, એનો નિર્વાહ કરવો, એ નિર્વાહ થયાનું આકલન કરવું, અને એ મુજબ ઉભય તૃપ્ત થવું. અને આ આખી ઘટનાનું નામ ન્યાય છે. જો ઉભય તૃપ્ત ન થયા તો ન્યાય નથી થયો. હા, જે વ્યક્તિ ન્યાયને સમજેલો છે, જે વ્યક્તિ સંબંધોને સમજેલો છે, સંબંધોમાં નિહિત મૂલ્યને સમજેલો છે, સંબંધોના પ્રયોજનને સમજેલો છે, એ વ્યક્તિ પોતે અને પોતાના તરફથી એનો નિર્વાહ કરશે. પોતાના તરફથી નિર્વાહ કરી અને પોતે તૃપ્ત થશે. પણ જો સામેવાળો વ્યક્તિ એને સમજેલો નથી, સંબંધોને સમજેલો નથી, એમાં નિહિત મૂલ્યોને સમજેલો નથી, એનું આકલન એને ખ્યાલ નથી આવતો, મૂલ્યાંકન, અને તો પછી એમાં ઉભય તૃપ્તિ નહીં થાય. અને ઉભય તૃપ્તિ થઈ પણ શકે, ન પણ થાય. સામે ન સમજેલો વ્યક્તિ હોય તો ઘણીવાર જે છે સમજદાર વ્યક્તિ જે રીતે સંબંધનો નિર્વાહ કરતો હોય એને એ પહોંચે પણ ખરો, ના પણ પહોંચે. તો એ ઘટનામાં સમજદાર વ્યક્તિ તૃપ્ત થઈ શકે, સામેવાળો વ્યક્તિ તૃપ્ત ન થઈ શકે, તો ઉભય તૃપ્તિ ન કહેવાય. ઉભય તૃપ્તિ એટલે મ્યુચ્યુઅલ ફુલફિલમેન્ટ. મ્યુચ્યુઅલ ફુલફિલમેન્ટ ન થાય તો એને ન્યાય ન કહી શકાય. ન્યાયની ઘટના ઘટવા માટે થઈને ઉભય તૃપ્તિ અનિવાર્ય છે, તો ન્યાય. આગળ આવશે, संबंध का मूल्यांकन होना, उभय तृप्ति होना बहुत जरूरी है. मनुष्य के साथ जड़ चैतन्य का संबंध रहता ही है, चाहे आप नकारो चाहे स्वीकारो. जैसे हवा के साथ संबंध, नैसर्गिकता के साथ संबंध न रहे, मानव के साथ संबंध न रहे, ऐसा कुछ आप बना नहीं सकते. यह सब मानव परिवार में ही मिलता है, जबकि न्यायालय में फैसला होता है न्याय. તો બાબાજી અહીંયા ન્યાયને છે ને ફક્ત માનવ સાથે નહીં, પણ સંપૂર્ણ જળ ચૈતન્ય સંસાર સાથે, માનવ ને માનવેતર સંસાર બધાને સાંકળીને બાબાજીએ જે છે એ ન્યાયને એના વિશાળ રૂપમાં મૂક્યો છે કે આ બધા સાથે સંબંધ છે જ માનવના.
માનવ છે તો શરીર છે હે ને, શરીર અને જીવનના સંયુક્ત સાકાર રૂપે છે. તો એણે શરીર જળ છે તો શરીરને ટકાવી રાખવા માટે જે જળ સંસાર સાથે એનો જે સંબંધ છે એને એને ઓળખવો પડશે, એની સાથે ન્યાયપૂર્વક જીવવું પડશે. જળ સંસાર અથવા તો માનવેતર સંસાર, માનવેતર સંસાર સાથે ન્યાયપૂર્વક જીવવાનું સ્વરૂપ શું છે? કોઈ કહેશે? એનું ફલ પરિણામ જેમ કે પ્રશ્ન છે. નમસ્તે. શું પ્રશ્ન? છોટુભાઈ, હા, શું પ્રશ્ન કીધો? પ્રશ્ન એવો છે છોટુભાઈ કે અહીંયા બાબાજી કહેશે હે ને ન્યાય સંબંધી વાત છે. બાબાજી ન્યાયની જે વ્યાખ્યા પરિભાષા આપેલી છે, સંબંધ મૂલ્ય મૂલ્यांकन उभय तृप्ति, यही न्याय है. અને પછી અને આગળ हमने કહ્યું છે संबंध का मूल्यांकन होना उभय तृप्त होना बहुत जरूरी है. अगर उभय तृप्ति नहीं है तो न्याय नहीं है. પછી આ ન્યાય શબ્દને हमने જે છે વિશાળ અર્થમાં રજૂ કર્યો છે. એક ફક્ત मानव संबंधों अर्थમાં नहीं પણ मानव के साथ जड़ चैतन्य का संबंध रहता है. तो जड़ संसार ने પણ हमने આમાં સાંકળ્યો છે. અને જળ સંસારને આપણે જે છે એકલા જળ સંસાર તરીકે ના જોતા માનવેતર સંસાર, માનવ સિવાયનો જે સંસાર છે, માનવ સિવાયની જે ત્રણ અવસ્થાઓ છે એને ધ્યાનમાં રાખીને બાબાજી અહીંયા આ વાત મૂકી છે કે માનવ સિવાયનો જે સંસાર છે એની સાથે પણ આપ સ્વીકારો ન સ્વીકારો, માનો ન માનો, આપનો સંબંધ બનેલો જ છે. હે જેમ કે હવાની સાથેનો સંબંધ, નૈસર્ગિકતા સાથેનો સંબંધ, હે ને, માનવની આજુબાજુ જે નૈસર્ગિકતા છે એની સાથેનો સંબંધ, હે ને, એની સાથે સંબંધ ન હોય, માનવ સાથે સંબંધ ન હોય અને માણસ સરસ રીતે જીવી જાય એવી જે છે એ આ ધરતી ઉપર અથવા આ અસ્તિત્વમાં એવી કોઈ ડિઝાઇન નથી, એવું સંભવ નથી. અને આ ન્યાયના અચ્છા તો હવે માનવ સાથેના સંબંધને તો આપણે ઓળખી લીધો કે એનું જે ફળ પરિણામ છે એ ઉભય તૃપ્તિ રૂપે છે. તો માનવેતર સંસાર સાથેનો જે આપણો સંબંધ ન્યાયપૂર્વક જીવવાનું ફળ એનું ફળ પરિણામ શું છે? એ કયા સ્વરૂપે છે? માનવ સાથે ઉભય તૃપ્તિ રૂપે છે તો માનવેતર સંસાર સાથે કયા સ્વરૂપે છે? ન્યાયપૂર્વક જીવવાનું પ્રમાણ. હા, એટલે જે સંતુલન જળવાઈ રહે એ અર્થમાં ઉભય સમૃદ્ધિ. ઉભય સમૃદ્ધિ, હે ને, આપણી શારીરિક જરૂરિયાતો, આપણી તમામ શારીરિક જરૂરિયાતો સચવાઈ જાય, વત્તા જે છે એ પ્રકૃતિ પુષ્ટ થાય, સમૃદ્ધ થાય, હે ને, એનું શોષણ ના થાય, એ કોઈ રીતે જે નષ્ટ ના થાય. અને અત્યારે આપણે એને નષ્ટ કરી રહ્યા છીએ. આપણે આપણી જાતને સાચવી રહ્યા છીએ. બાકી ધરતીમાંથી પેટ્રોલ ખૂટવું હોય, ધરતીમાંથી કોલસો ખૂટવો હોય અને કઈક એવી પ્રજાતિઓ જીવાવસ્થાની, પ્રાણાવસ્થાની, પદાર્થ અવસ્થાની નામશેષ થઈ જવી હોય, લુપ્ત થઈ જવી હોય, એ બધું જે થવું એ થાય. અને આપણું સચવાવું જોઈએ. અત્યારે એવી રીતે જીવી રહ્યા છીએ, શોષણ કરી રહ્યા છીએ, જયારે એ અન્યાયપૂર્વક જીવવાનું છે. માનવતા આટલી વાત છે. પછી જે છે યહ સબ માનવ પરિવાર ને મિલતા હે ને. તો આ બધું શું જળ ચૈતન્ય સંસાર સાથે ન્યાયપૂર્વક જીવવાની વાત ક્યાં સંભવ છે? માનવ પરિવારમાં. અને માનવ પરિવારથી જીવવાની વાત છે. જયારે અત્યારે ન્યાયને ક્યાં ઓળખવામાં આવે છે? અને ન્યાયાલયમાં. ન્યાયાલય સિવાય બહાર જે છે જે જીવવાનું છે એને ન્યાય સાથે કોઈ સંબંધ નથી, એ રીતની વાત છે. ન્યાયાલયો અલગ છે. અને પરિવારને ન્યાય સાથે, સમાજને ન્યાય સાથે જાણે કોઈ લેવા દેવા નથી. ત્યારે બાબાજી કહે છે કે ન્યાયને ન્યાયાલય સાથે લેવા દેવા નથી, ન્યાયને પરિવાર સાથે લેવા દેવા છે, સમાજ સાથે લેવા દેવા છે, માનવ સાથે લેવા દેવા છે. આટલી વાત છે. આમાં કોઈ મિત્રને કઈ ઉમેરવું હોય તો એ ઉમેરી શકે છે. હવે યોગેશભાઈ, હમણાં જ પેપર્સમાં જે કોલસાની તંગીનું આવ્યું ને, કોલસાની તંગી છે એટલે વીજળીનું સંકટ છે, બ્લેકઆઉટ થઈ શકે. તો એના બધા આંકડા આવ્યા. તો આપણે ત્યાં લગભગ 68 કરોડ, હું થોડું વિસ્તૃત કરું છું જો આપની રજા હોય તો. હા, તો બહુ આપણે વિસ્તૃત નહીં કરીએ, હે ને? નહીં, બહુ વિસ્તૃત નહીં, પણ મૂળ આશય તરત જ પકડાઈ જશે, પણ ઇટ વિલ બી વેરી હેલ્પફુલ. બહુ હેલ્પફુલ થશે. તો 68 કરોડ એટલે 73 કરોડ મેટ્રિક ટન જે છે ગયા વર્ષનું કોલસાનું ઉત્પાદન બધા રાજ્યોમાં મળીને.
73 કરોડ મેટ્રિક ટન. હાજી. તો કેલ્ક્યુલેશન કર્યું ને તો આપણી લગભગ 1.5 થી 1.5 કરોડ અબજની વસ્તી. અચ્છા. તો આપણે છે ને એનું આખું મેં મીંડા બધા ચડાવીને કર્યું તો લગભગ આપણે કેવી રીતે આવ્યું 1 કિલો આપણે કોલસો બાળીએ છીએ દરરોજનો. એમાં જો આપણે 1 એસી કે 2 એસી વાપરતા હોઈએ તો 1 કિલો ઉમેરી દેવાનું. અચ્છા. 2 કિલો 3 કિલો. પછી પેટ્રોલ વાપરતા હોઈએ 1 લીટર પેટ્રોલ એટલે લગભગ 20 થી 25 કિલોમીટર થાય. હા. લગભગ એટલે કારમાં. તો બીજું વેહિકલ ઉપર ડિપેન્ડ કરે છે. હાજી. હા. તો એ જે દર 20 કિલોમીટરે આપણે 1 કિલો બીજો એટલે ધરતીમાંથી જે આપણે શોષણ કરી રહ્યા છીએ હાજી હાજી એ 1 કિલો ઉમેરવાનું દરરોજનું. બરાબર. એટલે વર્ષનું જો આપણે રોજ એકદમ સામાન્ય જે એકદમ હોય હાજી હાજી એને અને એમાં એટલે એ દરેક વ્યક્તિ પ્રત્યે દરેક વ્યક્તિ દીઠ એક પરિવાર નહીં દરેક વ્યક્તિ દીઠ બરાબર છે 1 કિલો આપણે વાપરીએ છીએ એકદમ સામાન્ય. પછી એસી હોય તો બીજા 1 કિલો ઉમેરવાનું. બરાબર છે. પેટ્રોલ હોય તો 20 કિલોમીટરે 1 કિલો એટલે લગભગ એક જે 2 કે 3 પરિવાર જે 3 લોકોનું પરિવાર હોય 3 પરિવાર તો 1 ટન દર વર્ષે કોલસો વપરાય છે સામાન્ય એકદમ હોય એક પરિવાર અને એક પરિવાર દીઠ બરાબર 1 ટન કોલસો પ્રતિ વર્ષ. હાજી હાજી 1 ટન એટલે 1000 કિલો. બરાબર છે. બરાબર. અને જો આપણે એસી ને બધું પેટ્રોલ વાપરીએ તો 5 થી 10 ટન કોલસો આપણે કોલસો અથવા ફ્યુએલ ફોસાઇલ ફ્યુએલ વાપરીએ છીએ. સમજી ગયા. આવું એક રફ કેલ્ક્યુલેશન આવે છે. બિલકુલ. બીજું હવે આ જે છે ને એ તો ધરતીમાંથી કાઢીએ છીએ હાને. જાણે કે આપણે માનવના જે શરીરની અંદરના જે અવયવો છે ને એને બહાર કાઢી રહ્યા છીએ નોચીને હાને. જે આંતરડા જેને લઈને જે માનવ શરીરનું જે તાપમાન છે અને કુદરતી તાપમાન જે મેન્ટેન બનેલું રહે એ અર્થમાં શરીરની અંદર જે ડિઝાઇન બનાવેલી છે એ ડિઝાઇનને આપણે ડિસ્ટર્બ કરી રહ્યા છીએ. એ પ્રમાણે ધરતીના પેટાળમાંથી આ કાઢી રહ્યા છે. હવે એનો જે ઉપયોગ કરીએ છીએ અને એને લઈને ધરતી પર જે કાર્બન મોનોક્સાઇડ ફેલાય છે એને લઈને ધરતી એને 2 રીતના નુકસાન થાય છે. એક તો એ પેટાળમાં રહીને જે વ્યવસ્થાના હાથમાં જે કામ કરતા હતા એ કામ થતા બંધ થઈ ગયું અને એમાં ડિસ્ટર્બન્સ આપણે ઉભું કરી દીધું કારણ કે એને ત્યાંથી કાઢી લીધું તો જે વધારાનો જે સૂર્યપ્રકાશ એ ધરતીમાં પેટાળમાં રહીને જે શોષતા હતા અને ઉપર સરસ મજાનું જે કહેવાય કે ઉપરની જે સૃષ્ટિ છે અને પ્રકૃતિને સરસ રીતે બની રહેવા માટે થઈને જે વાતાવરણ નિર્મિત કરતા હતા એક તો એ બંધ થઈ ગયું. વત્તા એને ધરતીના પેટાળમાંથી બહાર કાઢી અને આપણે જેનો ઉપયોગ કરીએ છીએ એનો દુરુપયોગ કરીએ છીએ એને લઈને કાર્બન મોનોક્સાઇડ ફેલાય છે વાતાવરણમાં. કારણ કે એ જે કઈ જે કોલસા છે અને પેટ્રોલ છે એ તો મૂળમાં જે તે સમયે વૃક્ષો હતા ગગનચુંબી વૃક્ષો અને જે તે કાળક્રમે એ દબાઈને ધરતીના પેટાળમાં જતા રહ્યા. પણ એમણે જયારે હતા ત્યારે કાર્બન મોનોક્સાઇડ લીધેલો. માનવના આ ધરતી પર અવતરતા પહેલા આ ધરતી ઉપર જે અત્યારે જે કાર્બન આપણે ઓક્સિજનની વાત છે એ રીતે કાર્બન મોનોક્સાઇડ હતો. એ વખતે જે કઈ જે વ્યવસ્થા હતી એ બધા કાર્બન મોનોક્સાઇડ નું શ્વસન કરતા હતા ને. તો હવે આ જે કઈ જે વૃક્ષો છે જે કઈ કોલસા છે એ બધા કાર્બન મોનોક્સાઇડ પીધેલો છે અને જયારે આપણે એનો ઉપયોગ કરીએ છીએ તો એ કાર્બન મોનોક્સાઇડ રિલીઝ થાય છે. કાર્બન મોનોક્સાઇડ જે છે એ અત્યારની જે ડિઝાઇન છે પ્રકૃતિની એના માટે ઝેરી વાયુ છે નુકસાન કરતા છે હે. એને લઈને ઓઝોન લેયર પર ડિસ્ટર્બ થયેલું છે. એને લઈને વાતાવરણમાં પણ ઝેરી વાયુ ફેલાઈ રહ્યો છે. વધતા જે કહેવાય કે સૂર્યના જે કિરણો છે આપણે ઓઝોન લેયર જે ડેમેજ થઈ રહ્યું છે એને લઈને સૂર્યના યુવી રેઝ ડાયરેક્ટ ધરતી ઉપર પ્રવેશી રહ્યા છે અને એ નુકસાન કરી રહ્યા છે. આ ઝેરી વાયુ જે વાતાવરણમાં ફેલાઈ રહ્યો છે એ નુકસાન કરી રહ્યો છે. વધતા ગરમી વધારી રહ્યું છે. મલ્ટિપલ પ્રોબ્લેમ્સ આપણે પ્રવૃત્તિ એક કરી રહ્યા છે ધરતીના પેટાળમાંથી આ કાઢીને વાપરી રહ્યા છે પણ એનાથી મલ્ટિપલ પ્રોબ્લેમ્સ જે છે ઉભા થયેલા છે. અને આ તો એક સામાન્ય જે કહેવાય ને કે આપણે તો આ બાબતમાં એટલું રિસર્ચ નથી કર્યું છતાં આપણને ખ્યાલ આવે એ કામ થઈ રહ્યું છે.
આવી વાત છે. અને હા, અને બીજું આ જે કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ ની તમે વાત કરી એ બરાબર, એ ઉપરના લેયર ને ક્ષતિ પહોંચાડે, અને કાર્બન ડાયોક્સાઇડ છે એ ગ્રીન હાઉસ ઇફેક્ટ કરે છે. ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે શું કે પૃથ્વીની આજુબાજુનું જે બી વાતાવરણ છે એમાં કાર્બન ડાયોક્સાઇડ જે છે, કારણ કે બળે એટલે મેજર કાર્બન ડાયોક્સાઇડ બને, મેજર પોર્શન. તો એ કાર્બન ડાયોક્સાઇડ બને એટલે એની ધરતીની આજુબાજુની જે ગરમી સંગ્રહવાની શક્તિ વધે. ગ્રીન હાઉસ. હા, તો એટલે એને શા માટે ગ્રીન હાઉસ એ મને એક્ઝેક્ટલી હજી બહુ ડિટેલ નથી ખબર, પણ એ ગરમી વધવાનું કારણ એ છે કે એ જે કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ વધી રહ્યું છે ને એમાં ગરમી શોષવાની શક્તિ વધે છે, એટલે ગરમ વાતાવરણ થઈ રહ્યું છે એમ. મારા ખ્યાલથી આ કાર્બન ફૂટપ્રિન્ટ જે કહે છે ને એને ગ્રીન હાઉસ તે બધી દેશે જોડાયેલી વાત હશે. હા, એના ઉપર બી અત્યારે કામ થઈ રહ્યું છે. કાર્બન ઘણું બધું ધ્યાનમાં આવી ગયું છે, પણ હવે શું છે કે એવી ડિઝાઇનમાં આઈને ઉભા રહી ગયા છીએ કે બધું જાણવા છતાં અને કરી નથી શકતા, અને જે ગતિએ થવું જોઈએ ગતિએ થઈ નથી રહ્યું. એટલે હવે બહુ કફોડી દશા થઈ ગઈ છે. આવું છે. અને આ સંદર્ભમાં આપણે જો વાત કરીએ તો આપણે જે જીવ દયાની વાત કરીએ છીએ પરંપરાગત રીતે, તો ભાઈ પશુઓને ખવડાવવું ને ચણ નાખવા ને એવું બધું, બરાબર. પણ આ જે કુદરતી જે આટલા મેજર પ્રમાણમાં જે ફેરફારો થઈ રહ્યા છે એ લોકોને સમજાતા જ નથી કે જીવ હિંસા કેટલી થઈ રહી છે, કે કેટલી પ્રજાતિઓ નષ્ટ થઈ ગઈ, આખી ને આખી પ્રજાતિઓ. તો એ જે વૈજ્ઞાનિક સત્ય જે છે એ બધા આપણે બધા વાંચતા હોય, પણ જે તમે હંમેશ કહો છો ને કે ઉત્સવ અને જે એમાં એ રિફ્લેક્ટ નથી થતું માણસના આચરણમાં, માણસ જાતના આચરણમાં, કારણ કે એ વસ્તુ ધર્મના ચોપડામાં લખી જ નથી. બરાબર. ધર્મના એટલે કે નથી તો ધર્મના ચોપડામાં વાત કરી જશે માણસે અત્યારે ધર્મ જ કશું. હા, એટલે એ જે આપણે કહીએ ને કે આપણી જે સોચ છે એ કાલ બાહ્ય, એટલે કે કાલ આપણે એમ કે 2000 વર્ષ પહેલા કે જે પણ 1000 વર્ષ પહેલા જે કહેવાયું હોય, પણ અત્યારની સ્થિતિ શું છે એની સાથે આપણે પ્રસ્તુત થઈ અને આપણે જીવવાનું છે એને સમજીને. બરાબર છે. અત્યારે તમે જે કહો છો ને જીવ જાનવરની જે કતલ છે, અને એને તો આ લોકો જસ્ટિફાઈ કરી રહ્યા છે કે જીવ જાનવરને કારણે ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે. એ લોકોનું જે શ્વસન પ્રશ્વસન છે એને લઈને વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ અથવા તો એ જે છે એ વધી રહ્યો છે. તો આ કતલખાના ચલાવવા વાળા તો એ લોજિક આપી રહ્યા છે કે જીવ જાનવરોને જેટલા ઝડપથી ખતમ કરીશું ને એટલું જે છે એ આ ગ્લોબલ વોર્મિંગ નો પ્રશ્ન સોલ્વ થશે. ખ્યાલ છે? હા, એમાં શું છે કે એનું જે એક્સક્રીટા છે, જે છાણ છે, તો એમાંથી એ પડે મિથેન ગેસ ઉત્પન્ન થાય છે. બરાબર છે. અને મિથેન ગેસ આપણે જે કચરો સડે ને સામાન્ય આમ પણ પડ્યો હોય ને પડ્યો સડે, તો એમાંથી મિથેન ગેસનું કઈ ને કઈ પ્રમાણ વાતાવરણમાં જાય છે. બરાબર છે. હા, પછી આ જે લીલો પડવાશ છે એને જો પ્રોપર સડવાની ક્રિયા આપણે ન કરીએ ને, ડીકમ્પોઝ, વેસ્ટ ડીકમ્પોઝર ને બધું જે હમણાં જે બધું નીકળ્યું છે, તો એનું મિથેન ગેસમાં એ કાર્બન છે ને ઉડી જાય હવામાં. બરાબર છે. હા, એટલે એને પ્રોપર જતન કરી અને જે લીલો પડવાશ છે એને બાળી નાખીએ તો કાર્બન ડાયોક્સાઇડ થાય, અને ન બાળી અને એમને રહેવા દઈએ તો મિથેન ગેસ, અને મિથેન ગેસ બી ગરમી વધારે. તો આ રીતના લોજિક ને લઈને એ લોકો કહે છે કે આપણે જે કરી રહ્યા છીએ ને આજે ગાયો આપણે જીવાવસ્થાની કતલેઆમ, અને એ બરાબર કરી રહ્યા છે, અને એને લઈને ગ્લોબલ વોર્મિંગ નો પ્રશ્ન ઓછો થશે, આવું પણ એક લોજિક ચલાવી રહ્યા છે. અને કહેવાય ને વિકૃત, આપણે શું કહેવાય. બિલકુલ બિલકુલ, હું એક આવી વાત છે. ઠીક છે ને, ભ્રમ કોનું નામ, આને જ ભ્રમ કહેવાય. જે ભ્રમ કહીએ છીએ ગઈકાલે જે વાત નીકળી આપણે સમીરભાઈ નો જે પ્રશ્ન હતો
સમીરભાઈના પ્રશ્નમાં જે છે વખતે મને સ્ટ્રાઇક ન થયું, પછી આ પત્યા પછી સ્ટ્રાઇક થયું. સમીરભાઈએ પ્રશ્ન પૂછ્યો તો કે આટલું આપણે આ સમજી રહ્યા છીએ, વાંચી રહ્યા છીએ, આ બધું અને આપણે સ્વીકૃત થઈ રહ્યું છે, છતાં જે કહેવાય કે આપણા જીવવામાં ઉતરવામાં કેટલું કઠિન લાગી રહ્યું છે. અને આ વસ્તુ જેવા આ વાતાવરણમાંથી બહાર આવીએ છીએ તો બાહ્ય વાતાવરણ જે છે ભ્રમિત વાતાવરણ અને એ આપણા ઉપર હાવી થઈ જાય છે. આવું કેમ થતું હશે? તો એ વખતે આપણે વાત થઈ હતી કે ભાઈ કારણ કે આપણને જન્મથી આ સંસ્કાર આપવામાં આવી રહ્યા છે ગળથુથીમાં, અને શું શરીર છે અને શરીર મુલકના સંસ્કાર મળી રહ્યા છે અજાણતાથી, હે મા બાપ જાણી જોઈને તો આ આપતા નથી. તો હવે આવા સંસ્કાર જે છે ગળથુથીમાં કેમ મળી રહ્યા છે? તો આ જ પુસ્તકમાં બાબાજીએ લખ્યું છે કે બાળક જયારે જન્મે છે ને ત્યારે સશરીર જન્મે છે અને શરીર દેખાય છે, અને એ બાળક જયારે મોટું થાય છે તો શરીર મોટું થતું દેખાય છે. હે શરીર મોટું થાય છે ને મોટા શરીર સાથે જાણે કે જે છે ધીમે રહીને એની અંદર મેચ્યોરિટી આવતી હોય ને આ બધું ખ્યાલ આવે છે. એટલે એ વખતે એ જે આખી વાત છે ને, આખી ઘટના એ બિલકુલ જે કહેવાય કે તમને એમ જ લાગે કે આ શરીર એ જ માણસ છે. ભ્રમની શરૂઆત અહીંથી થઈ રહી છે ને. બાળક શરીર જન્મે છે, શરીર મોટું થઈ રહ્યું છે, જેમ શરીર મોટું થાય છે એમ ધીમે રહીને જે છે એ શરીરને ચલાવનાર જીવન છે એ શરીર સાથે એ ટેવાતું એ શરીરને સરસ રીતે ઓપરેટ કરતું થઈ જાય છે 5, 7, 8, 10 વર્ષની આસપાસમાં. હે ને તો અને આ બધું જે છે એવું લાગે છે કે બસ અને આ શરીર જ જીવન છે, એટલે શરીર જ છે, જે કઈ છે એ શરીર છે. ત્યાંથી ભ્રમની શરૂઆત થાય. જી બાબાજી આ પુસ્તકમાં લખ્યું છે. ભ્રમની શરૂઆત કેમ આવી થાય છે? મા બાપ કેમ જે છે બાળકને શરીર જ માની લે છે? હે ને કારણ કે આ બાળક જન્મે છે અને ત્યારે જળ અને ચૈતન્ય બંનેના સંયુક્ત સાકાર રૂપે જન્મે છે, પણ જે ચૈતન્ય છે અને એ તો દ્રષ્ટિગોચર નથી, એ જ્ઞાનગોચર વસ્તુ છે. અને અત્યારે જે છે જે કહેવાય કે આપણી ફક્ત સ્થૂળ દ્રષ્ટિ 5 જ્ઞાનેન્દ્રિયો જ વિકસિત છે, માટે આપણને શરીર દેખાય છે. હે ને તો આપણે માની અને શરીર મોટું થતું દેખાય છે અને શરીર એક જગ્યાએ ઊભું રહી જતું દેખાય છે. અને જેમ શરીર મોટું થાય છે એમ એની અંદર જે કહેવાય કે આપણને ખ્યાલ આવે છે કે આ શરીર પહેલા જે છે એ જે બાળક હતું એ પોતાની ક્રિયાઓને પોતે નહોતું કરી શકતું, અને પોતાના અંગ પ્રત્યંગોને જે છે પોતાની મરજી મુજબ એનું નિયંત્રણ નહોતું. જેમ જેમ એ શરીર મોટું થાય છે અને બાળક મોટું થાય છે એમ ખ્યાલ આવે છે કે હવે એનું પોતાના અંગ અવયવ ઉપર નિયંત્રણ વધતું જઈ રહ્યું છે, કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો ના પ્રભાવ ઉપર. હે ને કર્મેન્દ્રિયને પોતાની મરજી મુજબ ઉપયોગ કરી શકે છે. તો આ બધું જે છે જે કહેવાય કે એવું આપણને બિલકુલ જે છે એ દિશા તરફ આપણને વિચારતું કરે એ ટાઈપની જ વાત છે આ ઘટના. ત્યાંથી જે કહેવાય કે માનવ શરીર રૂપે દેખાવાનું શરૂ થાય છે. અને આવું થવાની પાછળથી હું જે વિચારી રહ્યો છું કે કુદરતે આ આવી ડિઝાઇન કેમ કરી હશે, તો મૂળ વસ્તુ એ છે કે માનવની અંદર જીવન પ્રધાન તત્વ છે અને શરીરની રચના જે છે એ જીવન પોતાને ફૂલ્લી એક્સપ્રેસ કરી શકે, જાગૃતિને પ્રમાણિત કરી શકે, નિરંતર સુખને પામી શકે એ અર્થમાં શરીર અનિવાર્ય છે. હે ને શરીર સિવાય વસ્તુ શક્ય નથી. જીવનને જીવવું છે, જીવવાની આશા છે અને સુખપૂર્વક જીવવાની આશા છે. તો આ આશાને પ્રમાણિત કરી શકે એ અર્થમાં જે સાધન જોઈએ એ અર્થમાં શરીર છે. અને તો હવે એક વાર જયારે જીવન શરીર સાથે જોડાય ને તો હવે ત્યાં આગળ જે કહેવાય કે આમ જોવા જઈએ તો માનવમાં જીવન મુખ્ય છે, પણ જયારે શરીર સાથે જોડાય તો શરીર મુખ્ય થઈ જાય છે શરૂઆતમાં. એનું કારણ છે કે શરીર ટકી રહે તો જીવનની જાગૃત થવાની જે છે પ્રક્રિયા આગળ વધે. તો જીવન શરીરના ટકી રહેવા માટે થઈને જીવનને શરીર સાથે તદાકાર થવું પડે. જીવન શરીર સાથે તદાકાર થાય તો જ શરીરને સાચવે, નહીં તો ધ્યાન ના આપે. હે અને ધ્યાન ના આપે તો ધરતી પર માનવ પરંપરા બને નહીં. માનવ પરંપરા બને નહીં અને શરીરને જો ન સાચવે, શરીરને ધ્યાન ના આપે તો માનવ પરંપરા ના બને. માનવ પરંપરા ના બને તો જીવન જાગૃતિનો કાર્યક્રમ અટકી જાય. હે તો હું જે સમજી રહ્યો છું એ પ્રમાણે કુદરતે પણ જે છે ડિઝાઇન એ અર્થમાં બનાવી છે કે ભૂલમાં બી ભૂલ ના થાય, કે જેથી કરીને કોઈ જીવન પોતાના શરીર સાથે તદાકાર ન થાય અને શરીરને મહત્વ ના આપે અને પોતાને મહત્વ આપે. આજની તારીખમાં કંઈક એવું જોવામાં આવ્યું છે, કંઈક વ્યક્તિઓ જયારે જે છે શરીરથી ઉપરના સ્તર ઉપર જતા રહે છે ને જીવનના સ્તર ઉપર, તો શરીર પ્રત્યે બેદરકાર થઈ જાય છે, શરીરનું ધ્યાન નથી રાખતા. ખાવા પીવામાં, ઉઠવા બેસવામાં પોતાનું જે કઈ લક્ષ્ય નક્કી કરેલું હોય એ લક્ષ્યના અર્થમાં પછી જે કહેવાય ને કે શરીરને ગૌણ બનાવી દે છે. શરીરનું જે થવું હોય.
આપણે અત્યારે જોઈએ જ છીએ આ સ્પોર્ટ્સમાં, બીજી ત્રીજી ઘણી બધી રીતે કંઈક વ્યક્તિઓ અધ્યાત્મમાં પણ જે છે, જેમ કે હું આપને કહું, અને હવે એ તો સાચું શું હશે મને ખબર નથી, જે મને દેખાય છે એ જ હું તમારી સાથે શેર કરી રહ્યો છું કે શ્રીમદ રાજચંદ્ર, આપ સૌએ એમનું નામ સાંભળ્યું હશે, હે ને? જી આપણે બહુ ડિટેલમાં તો જાણતો નથી, પણ એમણે જે છે સાધનામાં, હે ને, એમણે જે આ સત્યને સમજવાના અર્થમાં એમણે શરીરને કેવું ક્રૂશકાય કરી નાખ્યું છે. એમના ફોટા આપણે જોયા હશે, જે ગાંધીજીના ગુરુ તરીકે જાણીતા છે, હે ને? જી એમનું શરીર જોયું તો મુઠ્ઠી ભર હાડકા, હે ને? તો આપણને એમ થાય કે આટલો સમજદાર, અને કેટલી યુવાન વયે મારા ખ્યાલથી એમનો શરીરથી એમણે ત્યાગ કર્યો છે, હે ને? જી તો એ વખતે આપણને એમ થાય કે શરીરનું પોતાનું મહત્વ છે, એક તો સ્વયંની જાગૃતિના અર્થમાં વત્તા સામૂહિક જાગૃતિના અર્થમાં. સ્વયંની જાગૃતિ થઈ ગઈ તો હવે, હે ને, ત્યાં કામ પૂરું નથી થઈ ગયું, ત્યાં આગળ હવે જે છે સામૂહિક જાગૃતિના અર્થમાં હવે હું શું કરી શકું, હે ને, એ અર્થમાં કામ શરૂ થતું હોય છે. તો એ અર્થમાં શરીરને છેલ્લી ક્ષણ સુધી સાચવવાનું છે, અને સાચવીને એનો જે છે સદુપયોગ કરવાનો છે. જી અને દર્શનમાં જેમ કે જૈન પરંપરામાં સંથારો નામની પ્રક્રિયા છે કે જેમાં, હે ને, કોઈ એક ઉંમર પછી શરીરને ત્યાગવાની વાત છે, કે જેમાં હવે પતી ગયું છે, હવે તમે ખોરાક, અન્ન, જળ છોડી દો, અને એ રીતે જે કહેવાય કે શરીરને ત્યાગી દો. આમ જોવા જઈએ તો એ પણ જે કહેવાય કે કુદરતની ડિઝાઇનની વિરુદ્ધ કામ છે, હે ને? ભાઈ, શરીરને ત્યાગવાનો નિર્ણય જે છે એ કુદરત એની રીતે નક્કી કરશે, અને જ્યારે શરીરને છૂટું પાડવું હશે ત્યારે છૂટું પાડી દેશે. સહઅસ્તિત્વ સહજ વિધિથી જોડાયેલું છે, સહઅસ્તિત્વ સહજ વિધિથી છૂટું પડશે. પણ જીવન જ્યારે નિર્ણય લે કે હવે મારે શરીરથી છૂટા પડવું, તો એ બી જે છે આમ જોવા જઈએ તો અપ્રાકૃતિક વાત છે. અને આવું મને લાગી રહ્યું છે. સૌએ પોતપોતાની રીતે વિચારવાની વાત છે. કુદરતી ડિઝાઇન તો એ છે કે જે સહજ રીતે તમે શરીર સાથે જોડાયા છો, એટલી જ સહજ રીતે, એને કુદરતી પ્રક્રિયા દ્વારા શરીરથી છૂટા પડો. ત્યાં સુધી, છેલ્લી ઘડી સુધી શરીરનો સદુપયોગ કરવો. સ્વયંના અભ્યુદયના અર્થમાં સામૂહિક અભ્યુદય. સામૂહિક અભ્યુદય એટલે સામાજિક અભ્યુદય. સામાજિક અભ્યુદય એટલે શું? જેને આપણે અખંડ સમાજ સાર્વભૌમ વ્યવસ્થાના રૂપમાં ઓળખીએ છીએ, વસુધૈવ કુટુંબકમના રૂપમાં ઓળખીએ છીએ, અને આવનાર તમામ માનવ સંતાન, આવનાર પેઢીને જન્મથી જ જાગૃતિ નું વાતાવરણ ઉપલબ્ધ રહે એ અર્થમાં કંઈક કરી જવું, હે ને? આને આપણે શરીરના સદુપયોગના અર્થમાં ઓળખીએ છીએ. તો સમીરભાઈ, હા, સાંભળું છું, બોલો બોલો. ગઈકાલે જે આપનો પ્રશ્ન હતો ને કે આવું કેમ થાય છે, તો મારા ખ્યાલથી જે છે આ પણ જે છે એ પ્રશ્નના જવાબનો એક ભાગ છે. હા, ગઈકાલે જે વાત હતી ને, તો માનવ સંતાન જ્યારે જન્મે છે ત્યારે સશરીર જન્મે છે, શરીર જ દેખાય છે, અને એ શરીર જ મોટું થતું દેખાય છે. માટે થઈને બી આપણે જે છે ભ્રમિત થઈ જઈએ છીએ, હે ને, કે માનવ એટલે શરીર. અને પછી જે છે એ બાળકને મા બાપ જન્મથી, બેટા તું ખાઈ લે, બેટા તું પી લે, બેટા તું સુઈ જા, બેટા તું જાગરી જા, હે ને, આમ કર. પણ હકીકતમાં જીવન ન તો ખાય છે, ન તો પીવે છે, ન તો સુવે છે, હે ને? એ જે કઈ થઈ રહ્યું છે શરીર સાથે થઈ રહ્યું છે. તો આપણી જે ભાષા છે, અને એ ભાષાથી જ બાળક જે છે જન્મથી એ રીતે જ જે છે સમજે છે કે આ તો મને જ ખાવાનું કહી રહ્યું છે, મને જ પીવાનું કહી રહ્યું છે, હું જ ખાઈ રહ્યો છું, હું જ પી રહ્યો છું, અને ત્યારે હકીકતમાં જો જાગૃત મા બાપ હોય તો એ બાળકને કે બેટા તારા શરીરને જમાડી દે, તારા શરીરને સાચવજે, અને તું પણ સચવાજે. તારું કામ આ છે, તારા શરીરનું કામ આ છે, અને તારા આ કામ માટે થઈને શરીરને સાચવવું જરૂરી છે, એને રાઈટ ટાઈમે ખવડાવવું જરૂરી છે, યોગ્ય વસ્તુ ખવડાવવી જરૂરી છે, યોગ્ય જથ્થામાં ખવડાવવી જરૂરી છે, યોગ્ય સમયે સુવાડવું જરૂરી છે. આ ભાષા આવે ને તો જન્મથી બાળક જે છે એને ખ્યાલ આવે કે આ જે છે, હે ને, શું કહેવામાં આવી રહ્યું છે. તો બેયનું મહત્વ સચવાય એ રીતે આગળ વધે, હે ને? અત્યારે શું છે કે બેનું મહત્વ નથી, બે વસ્તુ સ્પષ્ટ નથી થઈ રહી, હે ને? બધું કઈ જે છે ગોટાળો થઈને આગળ વધી રહ્યું છે. એને લઈને જે એક સંસ્કાર ઉભા થઈ રહ્યા છે ને, એને લઈને અત્યારે જે આપણને તકલીફ પડી રહી છે, અને આપણી ગળથુથીમાં જ આપણે જે છે ભ્રમ પીને ઉછરી રહ્યા છે. માટે અત્યારે જયારે આ વસ્તુ આપણી સમક્ષ આવી છે, જે રિયાલિટી, તો આપણને જે છે સ્વીકૃત તો થઈ જાય છે, પરંતુ જીવનમાં ઉતારવી કઠિન પડી રહી છે. હા સમીરભાઈ. એટલે આ અંગે થોડુંક આગળ પેલું શોધવાની પ્રક્રિયા દરમિયાન એક બે ચર્ચાઓ ધ્યાનમાં આવી હતી, અહીંયા શેર કરું છું, લગભગ બધાને ઉપયોગી થશે એવી મારી ધારણા છે. કે આપણે જે ઘરમાં રહીએ છીએ, ધારો કે અત્યારે કોઈ ફ્લેટની અંદર કે કોઈ મકાનની અંદર આપણે રહીએ છીએ,
તો મકાનમાંથી બહાર નીકળીએ ત્યારે આપણે એમ કહીએ છીએ કે આ મારું મકાન છે, એટલે મકાન અને આપણે બે અલગ છીએ. હા બિલકુલ. પછી ગાડી કે વાહન આપણે ચલાવીએ છીએ તો ગાડીમાંથી આપણે બહાર નીકળીને કહીએ છીએ કે આ મારી ગાડી છે. હા, એટલે ગાડીની અંદર આપણે છીએ તો ગાડી ચાલે છે, બાકી ગાડી ચાલવાની પ્રક્રિયા થઈ શકતી નથી. હવે એવી રીતે આપણે જે કપડાં પહેરીએ છીએ તો આપણે કહીએ છીએ કે આ મારા કપડાં છે, અને કપડાં કાઢી નાખીએ તો કપડાં જાતે કઈ કશું કરી શકતા નથી. એમ આપણે જો ધ્યાન આપીએ તો મારો હાથ, મારો પગ, મારી આંખ, મારું માથું ને મારું શરીર છે, તો એનો મતલબ કે આપણે શરીરથી અલગ છીએ, ખાલી વિસ્મૃતિ થઈ ગઈ છે. આ લોજિકલ સિક્વન્સ આવી બેસી શકે છે. એટલે સહજ રીતે ઘણીવાર આપણી ભાષામાં નીકળી જાય છે. હા, કે આજે મારા શરીર આજે જે છે હે, મારા પેટમાં દુખે છે, મારું માથું, ઘણીવાર મારું માથું દુખે છે, ત્યાં સમજણ સ્પષ્ટ હોય છે, પણ વિસ્મૃતિ થઈ ગઈ છે કે સ્પષ્ટ સમજણના રૂપે બોલાઈ રહ્યું છે કે જે મૂળ ડિઝાઇન છે એ સહજ રીતે વ્યક્ત થઈ રહી છે. આપણી પાસે સ્પષ્ટ સમજણ હોય તો કાયમ આપણી ભાષા એવી જ રહે, હે ને? હું અલગ છું, શરીર અલગ છે, પણ આપણી ભાષા કાયમ એવી નથી રહેતી. આપણી ભાષા ઘણીવાર મારું મન કહી રહ્યું છે, મારું મન, એનો અર્થ હું નથી કહી રહ્યો, મારું મન, અને તો એ બી ખ્યાલ આવે છે કે હું મન નથી, તો હું શું છું? હું મૂળમાં આત્મા છું, અને આ મન, વૃત્તિ, ચિત્ત, બુદ્ધિ એ બહિરંગ, એ મારા સાધનો છે, અંતરંગ સાધનો. એ જ રીતે જે કહેવાય કે આ શરીર જે છે અને શરીર સાથે જોડાયેલી ઇન્દ્રિયો, કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, અને એ મારા સાધન છે, પણ બહિરંગ સાધન છે, એ જીવનના સાધન છે. ત્યારે મન, વૃત્તિ, ચિત્ત, બુદ્ધિ આત્માના સાધન છે. તો આપણી ભાષામાં ઘણીવાર સહજ રીતે આ વ્યક્ત થઈ જાય છે, પણ જે છે એ સમજના બિલકુલ સમજપૂર્વક નથી હોતું, માટે એ ભાષાની નિરંતરતા નથી. એ ક્યારેક બોલાય છે, ક્યારેક નથી બોલતું. ક્યારેક ડોક્ટર પૂછે તો કહેવાનું આજે શરીરમાં મજા નથી, એવું કહીએ છીએ, અને આજે પેટમાં મજા, પણ એ વખતે જે છે એ મને મજા નથી એવું નથી કહેતા, આજે શરીર ખબર નથી, આજે શરીરમાં મજા નથી, એવું ભાષા વાપરીએ છીએ. તો આ બધું ચાલી રહ્યું છે, પણ જયારે બિલકુલ હોશપૂર્વકની જયારે ભાષા બોલીએ ને, ત્યારે હું માનું છું કે એ વખતે બિલકુલ સ્પષ્ટ સામેવાળો વ્યક્તિને પહોંચે કે આ જે કહી રહ્યા છે એમાં ખ્યાલ આવી રહ્યો છે કે શરીર અલગ છે, પોતે અલગ છે, હે ને? પોતે બિલકુલ સ્થિર છે, સ્વસ્થ છે, ફક્ત શરીરની વાત કરી રહ્યા છે કે આજે શરીરમાં મજા નથી, હે ને? પણ એ શરીરનો પ્રભાવ એમના સુધી નથી પહોંચ્યો, એ તો બિલકુલ જે છે સ્થિર છે, સ્વસ્થ છે. તો આવું બધું છે ને, આનો અભ્યાસ કરવાથી હું માનું છું કે ધીમે રહીને હવે જે આપણને શરૂઆતમાં જે ગળથુથીમાં મળ્યો છે ભ્રમ, એમાંથી બહાર નીકળી શકાય. અને પેલી વિસ્મૃતિની સ્વીકૃતિ બની ગઈ છે, એની પણ ક્યાંક કોઈક લોજિકલ ચર્ચા થઈ કોઈ જ્ઞાની વ્યક્તિ સાથે, એટલે માહિતી સમૃદ્ધ, તો એ પણ દેખાયું કે ધારો કે આપણે આપણા કોઈ ફ્લેટમાં રહીએ છીએ કે સોસાયટીમાં રહીએ છીએ અને આપણો મકાન નંબર 10 છે, સમજી લો. હવે આપણને શરૂઆતમાં લોકો 10 નંબરમાં રહેતા હોય એટલે 10 નંબરી કહીને બોલાવે. હવે શરૂઆતમાં કદાચ સ્વીકૃતિ ન બને, કારણ કે શરૂઆતમાં આપણને એમ લાગે કે મારું નામ સમીર છે, 10 નંબરી કહે છે, પણ ધીરે ધીરે આપણું અનુકૂલન બનતું જાય અને આપણે 10 નંબરી શબ્દને સ્વીકૃતિ આપી દઈએ તો કદાચ થોડાક વર્ષો પછી કોઈ આપણને સોસાયટીમાં એમ કેવો 10 નંબરી અહીંયા તો આપણે 10 નંબરી સ્વીકારી લઈએ અને આપણે કે હું 10 નંબરી છું કરીને જતા રહીએ, અને એ સ્વીકૃતિ બની જતે. ખાસ કરીને આપણા અત્યારના માનવ સમાજમાં પ્રચલિત વ્યવસ્થામાં પણ ઘણા લોકોના વ્યવસાયની સરનેમો કાળક્રમે બદલાયેલી જોવા મળે છે, કે અટકના શાહ હોય પછી કે મારફતિયા થઈ ગઈ, તો કે મારફતનો ધંધો હતો એટલે કે મારફતિયા થઈ ગયા. તો હવેના એમના ઘરના બધા કુટુંબીઓ અટકમાં મારફતિયા લખાવતા અને લીગલ સ્વીકૃતિ પણ એની બની ગઈ હોય છે. એટલે ઓરિજિનલી જે પેલું શાહ હતા જે સરનેમની રીતે, તો એ ભૂલાઈને હવે મારફતિયા બની ગયા અને મારફતિયાની સ્વીકૃતિ બની ગઈ. તો એવું જ આ શરીરની બાબતમાં કદાચ થયું હશે કે ભાઈ આત્મા ભાવ જે નીકળી ગયો અને શરીર ભાવ જે બની ગયો અને એની સ્વીકૃતિ બની ગઈ. હાજી, હે ને? એવું છે જ. હવે હું તમને કહું કે આ જે નામકરણ વિધિ છે ને, બાળક જન્મે જે નામકરણ સંસ્કાર છે, નામકરણ સંસ્કારનું ખૂબ મહત્વ છે, અને 16 સંસ્કારની વાત કરી છે આપણા શાસ્ત્રોમાં. દર્શનમાં કદાચ 16 સંસ્કારની વાત નથી કરી, અમુક સંસ્કારની વાત કરી છે, અમુક સંસ્કારની વાત નથી કરી. 16 સંસ્કાર એટલે માનવના જીવનમાં ઘટતી મહત્વપૂર્ણ ઘટના, હે ને? તો એ ઘટનાઓમાં એક તો જે છે એ ગર્ભધારણ, પછી જે છે એ સીમંતોનયન, પછી ધીમે રહીને જે છે એ બાળકનું જન્મવું, જન્મ્યા પછી એની નામકરણ વિધિ જે છે ને, તો એની જે નામકરણ વિધિ થાય છે ને, પછી એ નામ સાથે બાળક ધીમે ધીમે, બાળક એટલે જીવન, ધીમે ધીમે તદાકાર થાય છે.
અને કોઈ એક સમય બિલકુલ એ સ્વીકૃત થઈ જાય છે હું એટલે આ જ, હે ને. તો જ્યારે કોઈ એક જગ્યાએ કોઈ એક રૂમમાં હે ને 5 વ્યક્તિ સૂતા હોય અને 5 માંથી કોઈ એક વ્યક્તિના નામે તમે જ્યારે એને ઉઠાડવાનું બોલો ને, ભાઈ ઉઠ, હે ને, તરત એ એક જ વ્યક્તિ ઉઠશે, બાકીના 4 નહીં ઉઠે. હા, હે ને. એ જ રીતે ધારો કે ભાર ભીડની અંદર કોઈ એક નામ ઉચ્ચારવામાં આવશે ને તો જે નામ વાળો વ્યક્તિ છે એ વ્યક્તિ જ એકદમ ફાંફા મારશે, કોણ મને બોલાવી રહ્યું છે. બીજા વ્યક્તિઓ જે છે એ ફાંફા નહીં મારે, કારણ કે નામ સાથે તદાકાર થઈ ગયો છે, હે ને. તો હવે અહીંયા દર્શનમાં એમ કહેવામાં આવે છે કે એ નામ જો હોશપૂર્વક રાખવામાં આવે અને જાગૃતિના અર્થમાં રાખવામાં આવે તો નામ એવું રાખવું જોઈએ કે દરેક વખતે જ્યારે નામનો ઉપયોગ કરવામાં આવે, નામનું ઉચ્ચારણ કરવામાં આવે તો તરત જ જે છે એ જાગૃતિ આપણા ધ્યાનમાં આવે. રાઈટ. હે ને. તો આ રીતે નામકરણ સંસ્કારનું મહત્વ છે, હે ને. તો આ તો વાત નીકળી, તો એ અર્થમાં જે છે શેર કરી દીધું. અને બીજા કોઈ મિત્રને આ સંદર્ભમાં કઈ કહેવું હોય, શેર કરવું હોય તો એ શેર કરે, અને નહીં તો આપણે આગળ વધીએ. હા યોગેશભાઈ. હાજી. હા, હવે આપણે જે આજે હમણાં જે ચર્ચાઓ થઈ એમાં 3-4 પોઈન્ટ મારા ધ્યાનમાં આવ્યા. હાજી. એના વિશે હું કહું છું. તો એક તો બાળક જે જન્મે છે ત્યારે એની જિજ્ઞાસા એની સાથે એના સોફ્ટવેરમાં જ છે. આ શું છે, આ કેમ છે, આ આખું વિસ્તૃત જગત શું છે, પછી આ જે ઈશ્વરની કલ્પના, બધી કલ્પનાઓ પરિવાર અને જનો બધા કુટુંબીઓ તરફથી મળે કે આ ઈશ્વર કોણ છે, કેવી રીતે ચલાવે છે, આ બધી નેચરલ એની આગળ બધા ક્વેશ્ચન્સ હોય છે. પણ જેવું બાળક 2 વર્ષનું 3 વર્ષનું હાલમાં જે પદ્ધતિ ચાલી રહી છે કે એને એક બીબામાં ઢાળવાની પ્રોસેસ આ એજ્યુકેશન તરફથી આપણે કરીએ છીએ. હા, બીબામાં ઢાળવાની એટલે કન્ડિશનિંગ ઓફ ધ માઇન્ડ. અને એ બીબામાં ઢાળવાની કોશિશ જ્યારે છે તો એ જે 4, 5, 6 વર્ષનું થાય અને એની સાથે જે વાર્તાલાપ થાય, એને જે જિજ્ઞાસાઓ છે એનું પ્રોપર ઉત્તર મળે તો એ વસ્તુ યોગ્ય દિશામાં એને એ દોરી જાય કે આ જીવનનું સ્વરૂપ શું છે. અને એના માટે બાબાજીએ અભિભાવક વિદ્યાલય કે એ રીતની શિક્ષાની વાત કરી. એટલે એ શિક્ષાનું મહત્વ નાનપણથી કેટલું બધું મોટું છે કે એ કન્ડિશનિંગમાં ઢળાય એ દરમિયાન એના જે ફોર્મેટિવ, એના જે ગ્રોથના જે પીરિયડ છે 5-7 વર્ષનું, ત્યારની એની જે જિજ્ઞાસાઓ હોય એને પ્રોપર રીતે સંતોષવામાં આવે. બરાબર. પછી બીજી વાત તમે રાજચંદ્ર શ્રીમદજી વિશેની કહી. તો મારા જાણ મુજબ અને વિમલાતાઈ સાથેના જે બી પ્રસંગો થયા એમાં એ જમાનામાં 100 વર્ષ કે જે પણ એમનું જે ત્યારનું હતું ને જીવનયાપન, ત્યારે મોસ્ટલી એમને કદાચ ટીબીની બીમારી થઈ હોય. અચ્છા. ટીબીની બીમારી થઈ હોય, પણ ત્યારે એનું કઈ નિદાન નહોતું કોઈ ચોક્કસ. પણ એ કૃશકાય, ટીબી એટલે શું, ક્ષય કહેવાય, એનું બીજું નામ ક્ષય. એટલે શરીર ધીરે 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 ક્ષય થતું જાય. હા, એ એમને ખ્યાલમાં નહીં આવ્યું હોય અને એમની દ્રષ્ટિ શરીર તરફ હતી જ નહીં. એ તો અને જે પણ ત્યારના હવે જે પણ ઉપાયો હશે નહીં હશે કે ખ્યાલમાં નહીં આવ્યું હોય, પણ શરીર તરફ થોડું દુર્લક્ષ તો જે પણ હશે, આપણે કઈ કહી નથી શકતા. પણ પછી એ ફોટાને મહિમા મંડન એટલે કે એ ફોટાને રજૂ કરવામાં આવ્યું. અને લોકોને એમ કે આવું શરીર કૃષકાએ આટલી તપ કર્યું અને એનાથી આખું એક અલગ જાતનું ચિત્ર ઊભું કરવામાં આવ્યું. ફોટાને જોઈને એવો મેસેજ જાય કે જાગૃતિના પથ ઉપર શરીરનું ખાસ મહત્વ નથી, એટલે શરીર ઉપર બહુ ધ્યાન નહીં આપવાનું, મૂળ ધ્યાન સાધનામાં આપવાનું, અને એમાં શરીરનું જે થવું છે આવો એક મેસેજ જઈ શકે છે એ ફોટાને જોઈને. પછી ત્રીજી વાત આપણે જે કરી સંથારાની વાત. હવે જો આપણે છે ને તે આપણે વાત કરીએ છીએ કે જાગૃતિના પથ ઉપર આપણે જઈએ ને તો આપણે જે કર્મો કરીએ એનાથી જે પ્રોસેસ છે હ્યુમન
રિલેશન્સ ને સમજવાની, પૃથ્વીના સંબંધોને સમજવાની, એમાં ઝડપ આવે. આ શિક્ષાનું કામ એ છે. શેમાં મને ખ્યાલ ના આવે, શું કીધું આપે? જાગૃતિ જે છે ક્રમ છે ને, વિકાસ ક્રમ, જાગૃતિ ક્રમ. એટલે જાગૃતિ ક્રમ અને પછી જાગૃતિ. તો જાગૃતિ ક્રમ શા માટે કયો છે? કે જેથી કરીને આપણે કુદરતની જે ન્યાય વ્યવસ્થા છે, જે સમતોલનની વ્યવસ્થા, સમાધાનની વ્યવસ્થા છે, એમાં આપણે ફાળો આપીએ, આપણી ભાગીદારી કરીએ. બરાબર. તો સંથારા પાછળની ભૂમિકા એ છે કે જ્યારે જે શરીર હવે ક્ષીણ થઈ ગયું છે, કામ નથી કરતું, હેમિપ્લેજિયા થઈ ગયું કે કોઈ એવી રીતે, અને આપણે બીજા ઉપર ભારરૂપ થઈ ગયા. એ શરીર ઘણી વખત આપણે જોઈએ છે વર્ષો સુધી જે ખ્યાલ આવી ગયો આપનો કહેવાનો આશય કે એક સમજદાર જીવન હવે સમજી જાય કે હવે આ શરીર જે છે મારા માટે નહીં પણ સમાજ માટે બોજારૂપ છે. તો ત્યારે પછી એ નિર્ણય અને પોતાના પરિવાર સાથે લઈ અને એ પોતે એ દિશામાં પોતાના અન્નનો ત્યાગ કરે કે જળનો બી ત્યાગ કરે કે કોઈ ખાલી અન્નનો ત્યાગ કરે, અને એ રીતે શરીર ધીરે ધીરે, કારણ કે મારા દાદીમાનું આમે જોયું, સંથારો લીધો, એ શરીરનું કોઈ એવા ઘણા રોગો એવા છે જેનો કોઈ ઉપચાર જ નથી. કોઈ શરીરની કોઈ એક સ્થિતિ જે છે ને પછી જે કહેવાય કે રોગ ન હોય તો પણ એને હવે તમારે ટકાવી રાખવું જે છે એ અસંભવ થઈ જતું હોય છે. હા, એવી સ્થિતિમાં એ નિર્ણય લેવાતો હોય છે. એટલે એ એક સુંદર વ્યવસ્થા છે. છોટુભાઈ, આમાં જે છે ચર્ચાને અવકાશ છે. હા, આ તમે જે કહો છો ને કે સંથારાની આ જે પ્રથા છે એમાં ચર્ચાને અવકાશ છે. સહઅસ્તિત્વ સહજ વિધિથી આ થઈ રહ્યું છે, અને કારણ કે નિર્ણય ફક્ત જીવનનો છે અને શરીરની પોતાની પણ એક ડિઝાઇન છે. શરીર પોતેની જે છે નિર્ણય લઈ રહ્યું છે. ભૂખ લાગવાનો નિર્ણય શરીરમાં લેવાઈ રહ્યો છે, હે ને? તો હવે આમાં શરીરને પૂછ્યા વગર માણસ પોતે જીવન પોતે નક્કી કરી લે તો આ સહઅસ્તિત્વ વિધિથી લેવાયેલો નિર્ણય છે કે કેમ, એના ઉપર ચર્ચાને અવકાશ છે. અને એવું નથી કહેતો કે આ આમ જ છે કે આમ નથી, પણ છતાં જે છે ચર્ચાને અવકાશ છે. હા, એટલે આપણે જે પણ નિર્ણય લેતા હોય ને, આપણે આ ચર્ચામાં જોડાયા છીએ. શા માટે? આપણી જાગૃતિ માટે. બિલકુલ. કંઈ પણ આપણે કરીએ છીએ આપણા સુખ માટે, વધુ વિચારીને એના ઉપર જે છે ને આપણે ચર્ચા કરી શકીએ. હા, એટલા વ્યક્તિઓ જોડાયેલા છે, દરેક વ્યક્તિ આ બાબતે થોડો વધુ ઊંડો વિચાર કરે અને કંઈક જે છે ક્યાંકથી બીજે કંઈ જાણવા મળે અને એના ઉપર જાણીને વિચાર આગળ એ કરે. પણ આમાં ચર્ચા થઈ શકે એમ છે, અને ચર્ચા કરવાથી એને શું છે ખ્યાલ આવે, શું અસ્તિત્વ સહજ છે, શું સહઅસ્તિત્વ વિધિથી છે. મૂળ તો વસ્તુ સહઅસ્તિત્વ વિધિથી આગળ વધવાની વાત છે. હાજી, હું જરા પૂરું કરી લઉં. પૂરું કરી દો. તો એ જે એક સુંદર વ્યવસ્થા છે, અને ત્યારે એ પરિવાર અને એનું જે પણ જે એનું વાતાવરણ હોય એમાં બધાની સહમતિથી એ આગળ વધે કે ભાઈ આ શરીરની મારી યાત્રા જીવન તો છે જ, એ તો આપણા શાસ્ત્રોમાં સ્વીકારાયું છે. બિલકુલ ખ્યાલ આવી ગયો. આપની વાત જે છે પહોંચી ગઈ. હા, કે એ જે છે આમ જોવા જઈએ તો એમાં સમજદારી પૂર્વક જે છે એ લેવાયેલો નિર્ણય છે. અત્યારે જો આપણે અત્યારની દ્રષ્ટિએ જોવા જઈએ તો, પણ હજી એમાં ધારો કે આપણે ઊંડો વિચાર કરીને ક્યારેક જે છે એ ફરી સંદર્ભ આવે તો એના ઉપર વાત થઈ શકે. હાજી, બીજું બસ મારા ખ્યાલથી એ આટલા મુદ્દાઓ મારા ધ્યાનમાં આવ્યા. બહુ સરસ. બીજી એક વાત, જે સંસ્કારની વાત આવી છે ને, 16 સંસ્કાર. મને જે છે પછી ધ્યાનમાં આવ્યું કે 16 સંસ્કાર એટલે મેં જે શેર કર્યું કે માનવ જીવનમાં જન્મથી મૃત્યુ દરમિયાન જે છે ઘટતી જે મહત્વપૂર્ણ ઘટનાઓ છે, એ ઘટનાઓને 16 સંસ્કારના રૂપમાં 16 મહત્વપૂર્ણ ઘટનાઓ, અને પ્રચલિત પરંપરા શાસ્ત્રો મુજબ જે છે 16 ઘટનાઓ, કદાચ જે છે આપણા દર્શનમાં 16 ઘટનાઓને નથી લીધી, ઓછી ઘટનાઓ કરી છે, પણ એ મહત્વપૂર્ણ ઘટનાઓ છે જે દરમિયાન એને જે છે એ જે કહેવાય ને કે જાગૃતિના અર્થમાં ત્યાં સંસ્કાર સિંચન અનિવાર્ય છે. અને એ ઘટનાઓને લઈને એને સંસ્કાર સિંચન થઈ શકે છે ઘટનાઓના માધ્યમથી. જેમ કે અત્યારે અંતિમ સંસ્કાર જે કહેવામાં આવે છે, હે ને, તો અંતિમ સંસ્કારને અત્યારે પ્રચલિત પરંપરામાં એમ ઓળખવામાં આવે છે કે મૃત્યુ પામ્યા પછી શરીરને એને મંત્રોચ્ચાર કરી શ્લોક સાથે
અને સરસ રીતે એના શરીરને જે આપણે અગ્નિદાહ આપીએ અથવા તો જમીનમાં દાટી દઈએ, એ સમય જે કઈ વિધિ કરીએ, પોતાની જે છે આર્થિક સ્થિતિને લઈને કોઈ ચંદનના લાકડા ઉપર કરે, કોઈ બીજા લાકડા ઉપર કરે, અત્યારે તો વળી પેલું ગેસના એ આવી ગયા છે. તો આપણે અંતિમ સંસ્કાર આને ઓળખીએ છીએ. જયારે દર્શન સમજ્યા પછી મને જે લાગી રહ્યું છે, આપ સૌ પણ એના પર વિચાર કરજો, આપના મત મૂકજો કે એ જે જીવન જયારે શરીર છોડી રહ્યું છે, શરીર છૂટ્યું નથી, શરીર છોડતા પહેલાની જે છેલ્લો એનો જે સમય છે, એ સમય દરમિયાન એ જીવનને આ શરીર યાત્રામાં એને શું શું સાર્થક કામ કર્યા, હે ને, અને એ જે છે, જે કહેવાય કે એ કેવી ઉચ્ચ સ્થિતિ એ અત્યારે શરીર છોડી રહ્યો છે, હે ને, એનું એને યાદ અપાવ્યું કે તમે જન્મ્યા ત્યારથી તમે જે છે તમારા પોતાના માટે આટલું કર્યું, પરિવાર માટે આટલું કર્યું, સમાજ માટે આટલું કર્યું, તમે સમાજને આટલી સરસ વસ્તુ આપી જઈ રહ્યા છો, અને જાગૃતિના અર્થમાં, સર્વ શુભ સર્વ સુખના અર્થમાં, અને તમારા થકી અમે લોકો જે છે એ આટલું જે કહેવાય કે આવા અમને સંસ્કાર મળ્યા છે, આવી પ્રેરણા મળી છે. તો જે જીવન શરીર છોડી રહ્યું છે એ દરમિયાન એને જીવનમાં જે કઈ સાર્થક કામો કર્યા છે એની એને વાત કરવી, અને ઉપરાંત જે કહેવાય કે આ જે શરીરને જીવનને લઈને જે છે, અને શરીર અલગ છે, જીવન અલગ છે, મુખ્ય જીવન જ છે, શરીર નાશવંત છે, અને તો આ જ વાતો દ્વારા જે છે એ જીવનને બિલકુલ જે કહેવાય કે સરસ રીતે, સ્વસ્થ રીતે, અને બિલકુલ રાજી થઈને એ શરીરનો ત્યાગ કરે, એ અર્થમાં અંતિમ સંસ્કાર જે છે મહત્વપૂર્ણ છે. કારણ કે એ જે ભાવથી શરીર છોડશે ને, નવી શરીર યાત્રા ત્યાંથી શરૂ કરશે. અને તો આ અર્થમાં જે છે અંતિમ સંસ્કારને હું આ રીતે જોઈ લઉં છું. પછી શરીર સાથે જે કઈ કરવામાં આવે છે એ તો એ હશે જ, એનો જ ભાગ હશે. કારણ કે આપણે અત્યારે જે સાંભળવા મળે છે એ મુજબ જ્યાં સુધી શરીર નષ્ટ ન થાય ત્યાં સુધી ભ્રમિત જીવન એ શરીરમાં દાખલ થવાનો પૂરો પ્રયત્ન કરે છે, હે ને, ત્યાં સુધી એ ખસતું નથી, શરીરની આસપાસ રહેશે. તો એ અર્થમાં જે કહેવાય કે શરીરને નષ્ટ કરવું જરૂરી હશે, અને જેથી કરીને એ જીવન જે છે પછી ધીમે ધીમે પોતાની દિશામાં આગળ વધે, પોતાની જે કઈ જે છે આગળનો જે યાત્રા છે એ તરફ આગળ વધે. પણ એ સિવાય જે મૂળ અંતિમ સંસ્કાર જે મને દેખાઈ રહ્યા છે કે જીવન જયારે શરીર છોડી રહ્યું છે ત્યારે એની વર્તમાન શરીર યાત્રામાં કરેલા સાર્થક કામોની એને યાદ કરાવે, જેથી એ તૃપ્તિ પૂર્વક પોતાનો શરીરનો ત્યાગ કરે, અને વત્તા જે છે એ આ તૃપ્તિ સાથે અને આ સમજ સાથે જે છે આગળની શરીર યાત્રા શરૂ કરે. તો એ એની જાગૃતિના અર્થમાં જે છે બહુ મહત્વપૂર્ણ વાત છે. અને આવું મને લાગી રહ્યું છે. નિમિષાબેન કંઈક કહેવા જઈ રહ્યા છે. જી નમસ્તે બધાને. નમસ્તે. આપે જે વાત કરી એ પ્રમાણે આપણે દર્શનની રોશનીમાં જોઈએ ને હિન્દુ કલ્ચરને જોઈએ અત્યારની. એક વાત એ છે કે સુશીમાં અમારે હમણાંથી જેટલા પણ વર્ષથી લેક્ચરો ચાલે છે બહેનોની વચ્ચે દર 15 દિવસે, એમાં એક બેને આ રજૂઆત કરી હતી. એમનું નામ નથી ખબર પણ વર્ષોથી જોડાયેલા છે ને રાયપુર અભિભાવક વિદ્યાલયમાં કામ કરી રહ્યા છે. એમણે આ પ્રયોગ કર્યો હતો કે મારા મધર જયારે શરીર છોડવાના હશે એના મહિના પહેલા બધાને જજમેન્ટ આવી ગયું હશે ઘરમાં, એટલે બધાએ જ પોતપોતાની રીતે વ્યવસ્થા એવી ગોઠવી કે એમની સાથે મેક્સિમમ સમય આપી શકે, અને દરેક વખતે એમના મધરને આવી રીતે સંસ્કારિત કરતા હતા કે તમારા કેટલા ઉપલબ્ધિઓ રહી, તમારી શું યોગદાન રહ્યું જીવનમાં દરેકના, એ રીતે એમને પ્રકારની સંસ્કારિત કરતા હતા. એટલે એક પોઝિટિવ સંસ્કાર સાથે અને પોતાની ઉપલબ્ધિઓ સાથે એક સારા માનસિકતા સાથે એમનું જીવન શરીર છોડે, એક પ્રયોગ એમને કર્યો હતો ને બહુ અદભુત વાત હતી એમની. એ ટોપિક પણ આવું જ હતું કે જયારે વૃદ્ધ વ્યક્તિ અથવા જેનું શરીર છૂટવાનું છે, વૃદ્ધ ન હોય અથવા કોઈ યંગ પણ હોય પણ ખબર જ છે કે આ શરીર હવે છૂટવાનું છે, એને આ રીતે સંસ્કારિત કરવામાં આવે. હવે આના પરિપ્રેક્ષ્યમાં આપણે જોઈએ કે દર્શનની રોશનીમાં કે હિન્દુ કલ્ચરમાં એવું બને છે કે અંતિમ સંસ્કાર તો શરીરના થાય છે, પછી પાછા 11મું 12મું 13મું એ વખતે પિંડદાનની જે વિધિ થાય છે એમાં લગભગ એ શરીરનું જે જોડાણ અત્યાર સુધી એવી વ્યવસ્થાઓ હિન્દુ કલ્ચરમાં બની આપણે કે પિંડદાન કરે ત્યારે વ્યક્તિ જે શરીર છૂટ્યું છે એવું માનવામાં આવે છે કે 12-13 દિવસ સુધી ઘરની અને બધાની આજુબાજુ રહે છે. એટલે એને એક પ્રકારનું સંસ્કાર કરવા માટે પિંડદાનની કે આ તારો હાથ છે કે હવે નવું શરીર ધારણ કરવા માટેના એક સંસ્કાર આપવામાં આવે છે, જેનો બાબાજીએ પણ એક વિડીયોમાં ઉલ્લેખ કર્યો છે કે જેટલી પણ વિધિ વ્યવસ્થાઓ અત્યારની બની હિન્દુ કલ્ચરમાં એ આ આધારે બની કે
નવું શરીર ધારણ કરવા માટે પિંડદાનની આખો મહિમા બિલકુલ છે. જ્યારે શરીર સાથે જીવન હાજર હોય છે ત્યારે આ પ્રક્રિયાઓ નથી થતી. બીજું એવું બને છે કે વ્યક્તિ ગમે તે લેવલનું હતું પણ એની એક પરંપરામાં આપણે એક પદ્ધતિઓ વિકસાવી દીધી કે એનું 11મું 12મું આ વિધિથી થવું જ જોઈએ. અને ભલે એ વ્યક્તિ પ્રત્યે આપણો મોહ ન હોય, એ વ્યક્તિ પ્રત્યે આપણને કોઈ લાગણી ન હોય. ઘણી વાર તો એવું પણ બને છે કે જે લોકો ઘર છોડીને જતા રહેલા હોય છે ને એમના સમાચાર મળે ત્યારે પણ આપણે આ બધી વિધિઓ કરતા હોઈએ છીએ. હવે દર્શનની રોશનીમાં આ વસ્તુ જોઈએ તો એ વ્યક્તિ હાજર છે ત્યારે એને સંસ્કારિત જો કરવામાં આવે તો આ બધું આપણે ન કરવું પડે. એટલે હું તો એવું વિઝન મારું બને છે કે આવતા 100 વર્ષમાં જો દર્શનની રોશનીમાં માનવ વ્યવસ્થા બની ગઈ તો 11મું 12મું એ રીતે કરવાની જરૂર નહીં પડે. હા બરાબર છે. અથવા કોઈક અલગ રીત હોઈ શકે. હા, અલગ રીત પણ એક રીત આ છે અત્યારે જે કરી રહ્યા છે એમાં outright. જાગૃતિના અર્થમાં કેટલું થઈ રહ્યું છે ત્યાં એક પ્રશ્ન હા, છે. પણ આ તો નહીં થાય એવું. ધીરે ધીરે જો આપણે હોઈએ તો ધીરે ધીરે આવી ખોટી માન્યતાઓના આધારે જે આપણે કરી રહ્યા છીએ. શરીર હોય છે એ પણ એક ક્વેશ્ચન માર્ક તો છે. બાબાજી જે પ્રમાણે કહે છે અથવા અટેચમેન્ટના આધારે આપણે જે શરીર હોવાની શક્યતા જીવન હોવાની શક્યતાઓ વધારે થઈ જાય કે ભાઈ એ ઘરની આજુબાજુ ફરે છે. કેટલાક અનુભવો લોકોના એવા છે કે હોઈ શકે છે આ વસ્તુ. પણ એવું કરવાથી પણ એ જીવન સંસ્કારિત ન થાય કારણ કે એની પાસે શરીર નથી. એટલે આપણે જે મંત્રોચ્ચાર કરીએ છીએ સાંભળતું હોય છે એવું એક બધા કહે છે પણ જ્યાં સુધી શરીર નથી એટલે કેટલું સાંભળે છે એનું સંસ્કાર શું છે એ પણ એક સંસ્કાર થઈ જાય છે. એટલે જે યુનિવર્સલ પદ્ધતિ એમાં વિકસાઈ છે એની જગ્યાએ આ પ્રકારની યુનિવર્સલ પદ્ધતિઓ વિકસાવવામાં આવે કે જે શરીર છે ત્યારે એ જીવનને આપણે એ પહેલાના સમયમાં આ રીતે પોઝિટિવલી ગાઈડ કરવામાં આવે કે જેથી આગળની શરીર યાત્રામાં એ જીવન પોતાનો સારો માર્ગ પ્રશસ્ત કરી શકે. એવું એક સરસ વાત આમાં આપણે દર્શનની રોશનીમાં જોઈ શકીએ છીએ. અને બીજું આપણે સંસારાની વાત થઈ તો હું તો એવું માનું છું આમ જે મારું મોટું કે ઇનડાયરેક્ટલી એ તો શરીરને આપઘાત કરવાની સ્થિતિમાં યુથેનેશિયા કહેવાય એ પ્રકારની જીવનથી કંટાળી એટલે શરીરથી કંટાળી અને છેલ્લે શરીર છોડવાની વાર્તા થઈ જાય છે. કોઈક બીજી રીતે કરે છે, કોઈક બીજી રીતે કરે છે, પણ એ લાંબા સમયે તો એ પીડાદાયક પરિસ્થિતિમાંથી પસાર થયા હોય છે. એટલે શરીર છોડે એને બોજારૂપ પણ જેમ સાહેબે કીધું એ શરીર ઘરના લોકોને એક બોજારૂપ ન બનાય એટલે એક પ્રકારની ઉપકાર વિધિ પણ એમાં ઇનડાયરેક્ટલી જોડાયેલી છે. રિયલ ઉપકાર નથી. બરાબર છે. બિલકુલ સ્લો સુસાઇડ કહી શકાય. પણ એ તો હવે શું છે એના ઉપર મારા ખ્યાલથી ચર્ચાઓ થઈ શકે અવકાશ છે. હે ને? જી. હા જી. આજે એમાં જીવન પોતે કેટલું સમજદાર છે અને પીડાથી છૂટવા જઈ રહ્યું છે કે લોકોને જે પોતાના હવે શરીરને બચાવી રાખવાના પ્રયત્નથી લોકોને પીડા મળી રહી છે એનાથી જે છે એ છુટકારાનો આ પ્રયાસ છે. પણ છતાંય જે કહેવાય અને બાબાજીના કેસમાં આપણે જોયું કે બાબાજી આવો કોઈ પ્રયાસ કર્યો નહોતો. અને બાબાજી પોતે જાગૃત વ્યક્તિ તરીકે અત્યારે આસ્થા વિધિથી આપણને સ્વીકૃત છે. અને બાબાજી વિશે આપણે એવું પણ જે છે એ સાંભળ્યું છે. અને બાબાજી શરીર છોડીને જે છે સશરીરમાં જે કહેવાય હે ને સશરીર યાત્રાએ શરીર છોડી અને એમણે અને ઉપર ભ્રમણ કરેલું છે. જાગૃત ધરતીઓ જોયેલી છે અને બધું કરેલું છે એમણે. તો શરીર છોડી શકવાની એમની ક્ષમતા હતી. એમણે ગઠનકોણ પરમાણુ ને બધું જોયેલું છે પણ એમણે કદી શરીર છોડવાનો પ્રયાસ નથી કર્યો. સહઅસ્તિત્વ સહજ વિધિથી શરીર છૂટે ત્યાં સુધી એ શરીર સાથે જોડાયેલા રહ્યા. નેચરલ વે ને એપ્લાય કર્યો એમને. આવું આપણે જોયું છે. અને આપણે તો આપણી જેટલી સમજ છે એટલું જોઈ શક્યા. અને આમાં બધું હકીકત શું હોય તો હવે આપણી સમજ વિકસે પછી જ ખ્યાલ આવે. પણ આ બધા ચર્ચાના મુદ્દા છે. અને એમ પેલો બી અંતિમ સંસ્કાર જે છે એ પણ જે છે સમજવા લાયક મુદ્દો છે. ડગલે ને પગલે આપણે આપણા જે કઈ કરી રહ્યા છે સંસ્કારના નામે, બીજા નામે, ત્રીજા નામે, એ હકીકતમાં જે કહેવાય જાગૃતિના અર્થમાં કેટલું છે એને ચકાસવાની જરૂર છે. નહીં તો અત્યારે અંતિમ સંસ્કાર શબ્દ વાપરીએ છીએ પણ અંતિમ સંસ્કાર શું એની સ્પષ્ટતા નથી. અને અંતિમ સંસ્કારના નામે જીવન સાથે કઈ નથી થઈ રહ્યું, શરીર સાથે થઈ રહ્યું છે. એની કઈક ઉપયોગિતા હશે. અને પણ છતાં જે મૂળ વસ્તુ જે કહેવાય કે જીવન અને સદેહે હોય અને એને જે છે એના સાર્થક કામોની અને મહિમા મંડન કરવાની વાત નથી. અને એને બઢાઈ ચઢાઈને કહેવાની વાત નથી. પણ હકીકતમાં એને જે કઈ કર્યું હોય ને એ એને કહેવાથી એને તૃપ્તિ થાય કે મારી શરીર યાત્રા એ નથી.
અને એનાથી પ્રેરાઈને નવી શરીર યાત્રામાં હજી આ જ કામને વધુ આ જ સાર્થકતાને વધુ પુષ્ટ કરવાના અર્થમાં જે છે એ પ્રેરિત થાય અને એ રીતે જાગૃતિની યાત્રામાં એને આ જે છે એ સહાયક થઈ શકે અને એટલે ભૂતાત્મા પ્રેતાત્મા જે વાત થઈ એ ભૂતાત્મા પ્રેતાત્માની જે પણ ટૂંકમાં આપણે ઇનડાયરેક્ટલી બિલીફમાં આવી જ જાય છે કે જે વ્યક્તિ ગયું છે એ બંનેમાંથી એકમાં જ જવાનું છે, એટલે એને સતત ગાઈડન્સ માટે આપણે સમજ પ્રમાણે કે જે જૂની પરંપરાઓમાં પણ જે વ્યક્તિઓએ આ બધી વિકસાવેલી પદ્ધતિઓ છે એમાં બહુ આમ ફલીભૂત થઈ જાય છે કે ભૂતાત્મા પ્રેતાત્મામાં જ અત્યારની વ્યવસ્થામાં જાય છે મોટા ભાગના શરીર જીવનો, એટલે એ પ્રસ્થાપિત જ થઈ ગયેલી વાત છે, એટલે એને ગાઈડન્સ પ્રોગ્રામમાં આ વસ્તુ બનાવી દીધી કહેવાય. બિલકુલ રિયલી હવે જો દર્શનની રોશનીમાં જોઈએ અને હવે ઉપલબ્ધિ છે આપણી પાસે, દર્શન ઉપલબ્ધ થયું છે, તો આ રીતે પણ થઈ શકે છે કે એક સમયે વિકૃતિ મારો અંતિમ સંસ્કાર સપોઝ થાય ને મારું 11મું 12મું આપ વિધિથી ના થાય તો મને કદાચ એવું ના થાય કે હું બીજી શરીર યાત્રા જલ્દી નહીં લઉં. એવું એટલે આપણી જેમ જેમ આગળની માનસિકતાઓ વિકસતી જાય એમ પછી આ બધી અટેચમેન્ટ, જો સપોઝ આજથી 10 વર્ષ પહેલા કે 20 વર્ષ પહેલા મારા સંસ્કાર જે હતા એમાં એક માન્યતા હોય કે ના આ તો થવું જ જોઈએ, ઇવન મારા મધર માટે, હું અત્યારે મારા મધર છે હાજર તો એ વીક થઈ ગયા છે તો હું સતત એમને ગાઈડન્સ તો આપ્યા જ કરું કે ન કરો તો શું. અને અમારા નોર્થ ગુજરાતમાં પટેલોમાં જીવતિયું કરતા હોય છે, એ લોકો જીવતિયું એટલે મોટો જલસો કરે ને બધું જમાડતા હોય છે ને ઇનડાયરેક્ટલી એ સંસ્કાર એ લોકો આ રીતે પણ આપતા હોય છે કે એક સમયે શરીર છૂટ્યા પછી કશું ન થાય તો એ બધું એક વિધિના સ્વરૂપે પતી ગયું છે, એટલે એ રીતે પણ સંસ્કારિત અને બહુ ઉત્સવપૂર્વક કરતા હોય છે એ લોકો, એટલે એ પણ એક સારો સંસ્કાર જ ડેવલપ કરવાની વાત છે, ભલે એમાં નાનું આયામ છે પણ એ પણ એક જોવા જેવી વાત મને લાગી એ લોકોમાં કે જે બ્રાહ્મણોમાં ને આ હિન્દુ કલ્ચર મુજબ નથી થતું. આપણા બ્રાહ્મણોમાં આ બધી વ્યવસ્થા જીવતિયા વાળી નથી, જે પટેલોમાં મેં ખાસ જોઈ, ગામડાઓમાં ખાસ જોઈ. હાજી જીવતે જીવ હે ને, તો એની પાછળનો જે ભાવ મૂળ છે કે જીવતે જીવ જે છે સદેહ જીવનને એના સાર્થક કામોની એને યાદ અપાવવામાં આવે જેથી કરીને એ ભાવ એનો વધુ પુષ્ટ થાય અને વધુ સાર્થક કરી છૂટવા માટે જે છે પ્રેરિત થાય અને એ અંતિમ સંસ્કારનો એક મહત્વપૂર્ણ ભાગ છે, આવું હું સમજી રહ્યો છું. અને એ જીવતે એટલે જીવનને સંસ્કારિત કરવાની જ વાત છે આમ તો. એક્ઝેક્ટલી તો મેળાવડા જેવું થાય છે, સ્ટેજ ઉપર એમનું સન્માન કરવામાં આવે છે, જે પણ મા બાપ હોય છે એમના પણ મેં જોયું એમાં એક બે પ્રસંગોમાં હું હાજર હતી પણ એ વખતે આટલી બધી ખબર હતી નહીં, પણ જયારે જીવન અને શરીરનું સંયુક્ત સ્વરૂપ અને સંબંધોને સમજીએ ત્યારે ખ્યાલ આવે છે કે એ લોકોએ જે પદ્ધતિ વિકસાવી છે પટેલ કે જે પણ ગામડાના લોકોએ એ કંઈક આવી રીતે જ વિકસાવી હશે અને જે મૃત્યુ પછીની મૃત્યુ ભોજની વ્યવસ્થા ને એના કરતા જીવન હાજર છે ત્યારે જ એને સ્ટેજ પર જ એનું સન્માન કરવામાં આવે, આ બધું કરવામાં આવે જેથી જીવન સંસ્કારિત થાય એના સારા કામો પ્રત્યે, હે ને? બિલકુલ તો આવું છે. મને એવું લાગે છે કે હે ને સમય પૂરો થઈ ગયો છે. યોગેશભાઈ એક વાત કહું, હમણાં એક સમાચાર આવ્યા, આપણા જે રામજીભાઈ હતા, હા મને યાદ આવ્યું ને કહેવાનું જે છે રામજીભાઈ સાથે કાલે એમનું શરીર શાંત થયું, કંઈક મારા ખ્યાલથી બપોરના કે સમાચાર આવેલા. હું એની સાથે વધુ નિકટથી સંકળાયેલો હતો. અચ્છા. હા, એમની ટૂંકમાં કહું તો એમણે 1955માં જ્યારે યુવા વય હતી, લગભગ એમની 25 વર્ષની વય હતી, ત્યારે એમણે કંઈક ભાષામાં MA કરેલું અને પછી ગાંધીજીના વિચારોથી પ્રેરિત થઈ અને ત્યારે જે ભૂદાન આંદોલન, સર્વોદય આંદોલન ચાલતું હતું એમાં લગભગ 55 થી 95 સુધી એટલે 30 વર્ષ રહ્યા. 40 વર્ષ રહ્યા. અને ત્યાર પછી આપણે જે બીજનોર વાળા ભાઈ છે ને રણસિંહ આર્ય, હા, એમનો જે પરિચય હતો સર્વોદય પરિવારમાં, તો પછી જીવન વિદ્યા એટલે કે બાબાજીને સાંભળ્યું અને ત્યાર પછી બસ સતત આની અંદર લાગી રહ્યા અને ખૂબ સમર્પિત ભાવથી જે પણ માનતા એને ખૂબ દ્રઢતાથી એ આગળ વધતા.
બિલકુલ મારા ખ્યાલથી 90 ઉપરની ઉંમર હશે એમની શરીરની. હા હાજી હાજી હા ને 90 ઉંમરની ઉંમર અમદાવાદ છે. સંમેલનમાં હતા એ કદાચ જો તમે હો તો. હા 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 અમદાવાદ સંમેલનમાં હતા અને સંમેલન જયારે પૂરું થયું એ વખતે છેલ્લો જે કઈ જે અમુક વ્યક્તિઓએ પોતાની જે વાત કરી હતી એમાં રામજીભાઈએ લગભગ અડધો પોણો કલાક જે છે એ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા અને એ વખતે મને ખ્યાલ છે એમની ઉંમર 87-88 વર્ષ હતી પણ છતાં જે છટાથી અને જે ઉત્સાહથી એમણે વાત મૂકી હતી આપણને એમ લાગે શું વાત છે અને આ 87-88 વર્ષના શરીરને ધારણ કરેલું જીવન બોલી રહ્યું છે કે કોઈ 18 વર્ષના શરીરને ધારણ કરેલું જીવન બોલતું અને એટલો ઉત્સાહ એટલી છટા એટલો તરવરાટ એમની વાતમાં એમના જે છે એમની જે ભાવભંગીમાં અને અંગાર મુદ્રા એટલે વ્યક્તિ તો ખરેખર જે છે પ્રેરણાદાયી હતા. ખૂબ બરાબર. ઠીક છે તો મિત્રો મને એવું લાગે છે કે આજે સમય થઈ ગયો છે તો હવે આપણી આ ચર્ચાને આજે અહીં આટોપીએ અને આજે જે અટક્યા છે ત્યાંથી આવતીકાલે આગળ વધી. આજે અને પઠનના અર્થમાં તો જોવા જઈએ તો એક સામાન્ય પઠન થયું પણ છતાં મને એવું લાગે છે કે બીજી જે કઈ ચર્ચા થઈ ને એ મહત્વપૂર્ણ ચર્ચા થઈ છે સાર્થક થઈ છે છતાં કોઈ મિત્રને એમ લાગે કે ના સાર્થક નથી થઈ તે પોતાનો મત મૂકી શકે એમ છે તો એના ઉપર વિચાર કરીને પછી એ પ્રમાણે આગળનું ચર્ચા ગોઠવી શકાય ને કોઈને એમ થાય કે ના જે છે ને આપણે તો મૂળ પઠન ઉપર જ ફોકસ કરીને આગળ વધીએ આ ચર્ચા ફંટાઈ જાય છે એ નિરર્થક છે અને તો એવું પણ થઈ શકે અને કોઈ મિત્રને એવો ભાવ થતો હોય ને તો એ વ્યક્ત કરી શકે. ઠીક છે તો મિત્રો આજના સત્રને અહીં વિરામ આપીએ. સૌ મિત્રોને ખૂબ શુભેચ્છા. શુભ દિન મુબારક. નમસ્તે. નમસ્કાર. નમસ્તે. નમસ્તે.